પર ઓપરેશન સિંદૂર નામે હુમલો કર્યો છે। આ ઓપરેશનને લઈને લોકોમાં ખુશીનો માહોલ છે। અમદાવાદમાં પણ લોકોએ બેનર્સ અને પોસ્ટર્સ સાથે ઓપરેશન સિંદૂરની ઉજવણી કરી। લોકોએ ઓપરેશન સિંદૂર બદલ ભારતીય સેનાને અભિનંદન પાઠવીને પાકિસ્તાન વિરોધી નારા લગાવ્યા હતા। લોકોનું કહેવું છે કે જે લોકોએ ધર્મ પૂછીને લોકોને માર્યા તેમને ભારત સરકારે ઘરમાં ઘૂસીને માર્યા તેનો ગર્વ છે। પહેલગામ હુમલા બાદ ભારત દ્વારા જે સૈન્ય કાર્યવાહી કરવામાં આવી છે અને પાકિસ્તાનમાં આતંકવાદના 9 ઠેકાણા જે ધ્વસ્ત કરી દેવામાં આવ્યા છે તેને લઈને અમદાવાદમાં પણ જે ખુશી ક્યાંક ને ક્યાંક કહી શકાય એટલે કે જે સૈન્ય તાકાત જે બતાવવામાં આવી છે તેને લઈને જે પોસ્ટકાર્ડ સાથે જે અત્યારે કહી શકાય કે જે સૈન્યની કાર્યવાહી છે તેને આવકારવામાં આવી રહી છે। જે નારા છે તે પણ અહીંયા લગાવવામાં આવી રહ્યા છે। ખાસ કરીને એક વાત આ લોકો તરફથી કહેવામાં આવી રહી છે કે તમે અહીંયા આવીને ધર્મ પૂછીને માર્યું હતું, અમે ઘરમાં ઘૂસીને માર્યા છે। કેટલાક આગેવાનો આપણી સાથે હાજર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ છે તે કરીશું। શું કહેશો જે પ્રકારે આતંકવાદી ઘટના અને ત્યારબાદ હવે સૈન્ય કાર્યવાહી? જે પ્રકારે પહેલગામની અંદર પાકિસ્તાનના આતંકવાદીઓએ જે માસૂમ ભારતીયોના જે 27 લોકોના જે મૃત્યુ પામેલા જે લોકોનું બંદૂકથી જે ઉડાવેલા આતંકવાદીઓએ તેનો જડબાતોડ જવાબ આપવા માટે ભારત સરકારે ગઈકાલે પાકિસ્તાન ઉપર હુમલો કરીને એનો જવાબ આપેલો છે। સ્વાભાવિક રીતે જે ધ્વસ્ત કરવામાં આવ્યા છે ઠેકાણા આટલાથી સંતોષ છે કે હજી પણ દિલ માંગે મોર? दिल मांगे मोर। अभी तो ये अंगड़ाई है, अभी और कुछ लड़ाई बाकी है। धर्मની રક્ષા માટે જે પણ કરવું હશે તે અમને સંપૂર્ણ વિશ્વાસ છે કે આજ ભારત સરકાર અને આજ ભારતીય સેના સંપૂર્ણ આતંકવાદને નાબૂદ કરશે તેવો અમને દ્રઢ વિશ્વાસ છે। જે પ્રકારે આતંકવાદીઓ દ્વારા વારંવાર હુમલા થયા અને હમણાં 15 દિવસ પહેલા પણ હિન્દુઓની ધર્મ પૂછીને હત્યા કરવામાં આવી, આખા દેશમાં આક્રોશ હતો। 40 કરોડ દેશની જનતા આજે સરકાર પાસે અને સૈન્ય પાસે આશા રાખતી હતી, એને આજે પૂર્ણ કર્યું છે। એના માટે અમે આજે અભિનંદન આપીએ છીએ। પણ આમાં આતંકવાદ એ માનવતાનો દુશ્મન છે અને આતંકવાદ એ પાકિસ્તાનનો ગઢ બની ગયો છે। એટલે આ પાકિસ્તાનનો દુનિયાના નકશામાંથી નાશ કરવો એ ખૂબ જરૂરી છે, જેની પહેલ એ ભારત સરકારે કરી છે, આ ભારતની સેનાએ કરી છે। આવનાર સમયની અંદર આ તો ये तो सिर्फ अंगड़ाई है, लड़ाई और बाकी है। આવનાર દિવસોની અંદર આ પાકિસ્તાનના 4 ટુકડા થવાની જરૂર છે અને પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી નાશ કરવાની જરૂર છે। સ્વાભાવિક રીતે આતંકવાદ વિરોધી પગલાં છે તે લેવાઈ રહ્યા છે। શું કહેશો હજી પણ જે પ્રકારે સાવધાની છે તે પણ વર્તવાની જરૂર છે તે પ્રકારે દેશમાં પણ આજે જે મોક ડ્રીલ છે તેનું આયોજન કરવામાં આવ્યું છે? સમગ્ર 140 કરોડથી વધુ ભારતીય નાગરિકો વિશ્વાસ સાથે અને ભરોસા સાથે સરકારને સેના સાથે ઊભા છે। સેના જે પ્રમાણે નિર્દેશ આપશે, ભારત સરકાર જે પ્રમાણે નિર્દેશ આપશે તેનું પાલન કરશે। પરંતુ પાકિસ્તાને જે પ્રકારે આ કૃત્ય કર્યું છે સમગ્ર વિશ્વ જાણે છે કે આતંકવાદનું જો ગઢ હોય એ પાકિસ્તાન છે। હવે પાકિસ્તાનના ટુકડા થઈને રહેશે। સ્વાભાવિક રીતે જે સૈન્ય કાર્યવાહી છે તેને લોકો આવકારી રહ્યા છે, પરંતુ હજી પણ લોકોની લાગણી છે જે દિલ માંગે મોર અને આ જ લાગણી સાથે લોકો અત્યારે હાલ રસ્તા પર જે પાકિસ્તાન વિરોધી નારા સાથે જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન અરવિંદ સોલંકી સાથે રોનક વર્મા, TV9 અમદાવાદ। તો પાકિસ્તાન પર કરાયેલા હુમલા અંગે બનાસકાંઠામાં યુવક